Hello friend, welcome to my YouTube channel Unique Maths Edu Suffer to all of you friend. टुडे हम बात करेंगे रेवेन्यू तलाटी की जो एग्ज़ाम आ रही है उसमें मैथ्स एंड रीजनिंग का जो टॉपिक फर्स्ट टॉपिक है संख्या श्रेणी। उस टॉपिक के बारे में टुडे हम बात करेंगे और उसका जो क्वेश्चन है वो हम सोल्व करेंगे। एंड नेक्स्ट रिमेनिंग जो टॉपिक है मैथ्स एंड रीजनिंग का वो टॉपिक भी हम पॉसिबल हो वो सब टॉपिक वीडियो वाइज इस चैनल के माध्यम से हम सोल्व करेंगे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड इस चैनल को सब्सक्राइब कर दीजिए ताकि आपको नोटिफिकेशन थ्रू सब टॉपिक मिल रहे। सो फर्स्ट हम संख्या श्रेणी विषे बात करीशुं। तो संख्या श्रेणी अंदर संख्या रिलेटेड या तो आल्फाबेटिक मूळाक्षर रिलेटेड अक्षर श्रेणी पण कही शकशो एमनी श्रेणी ने रिलेटेड टॉपिक होय छे અને શ્રેણી આપી હોય છે। શ્રેણીની અંદર અમુક ટર્મ આપ્યા હોય છે અને દેન નેક્સ્ટ ટર્મ શું હશે એ વાઇઝ ક્વેશ્ચન હોય છે સંખ્યા શ્રેણી રિલેટેડ। તો ની અંદર શું પેટર્ન જોવા મળે છે સંખ્યા શ્રેણીમાં એ આપણે ફાઇન્ડ કરવાનું છે। એ આપણી તાર્કિક ક્ષમતાથી તાર્કિક બુદ્ધિથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય છે। ઇટ મીન્સ આ જે ટોપિક છે રીઝનિંગ નો ટોપિક છે, તાર્કિક શ્રેણી રિલેટેડ ટોપિક છે, તાર્કિક ક્ષમતાનો ટોપિક છે। તો શ્રેણીની અંદર કઈ પેટર્ન છે એ આપણે જોવાનું છે। શ્રેણીની અંદર સંખ્યા પણ હોઈ શકે, ન્યુમેરિકલ સંખ્યા ન્યુમેરિકલ भी હોઈ શકે અને આલ્ફાબેટિક નંબર પણ હોઈ શકે। સો પોસિબલ હશે એટલા ક્વેશ્ચન આપણે આજે અહીંયા સોલ્વ કરીશું। એ પ્રકારના જે પ્રશ્નો છે એ મેજરલી પૂછાય છે અને જે પૂછાઈ ગયેલા છે પ્રીવિયસ યર ક્વેશ્ચન એ ક્વેશ્ચન જ આપણે પ્રીવિયસ જે પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે એ ક્વેશ્ચન જ આપણે અહીંયા સોલ્વ કરીશું। તો ટોપિક પર જઈએ। ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અંદર 3, 9, 17, 18 અને દેન ક્વેશ્ચન માર્ક કરી અને છોડી દીધેલ છે। તો હવે શું હોઈ શકે ક્વેશ્ચન માર્કની એ જગ્યાએ આપણો ક્વેશ્ચન છે। તો અહીંયા જોઈ શકાય છે શ્રેણીની અંદર 3, પછી 3 તેરી 9 કહી શકીએ, પછી 3 તેરી 9 તેરી 27, 3 તેરી 9 ને 9 દુ 18। ત્યારબાદ છે 2, 4, 3, 3 8 તેરી 81 આવું થઈ શકે। 3 × 81 એટલે 3 × 3 × 3 × 3 ગુણ્યા એટલે 3/5 કહી શકાય। 3/1, 3/2, 3/3 અહીંયા 3/4 હોઈ શકે। 81 સમ મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 81 છે અને દેન 3/5 એટલે કે 223। 3 પછી 3 નો વર્ગ 9, 3 નો ઘન 27, 3 ની 4 ઘાત 81, 3 ની 5 ઘાત 243 આવી પેટર્ન ની અંદર જોવા મળે છે। 18 છે ને ત્યાં શું છે તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 81 છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 સોલ્વ કરીએ તો 1, 3, 6, 10 અને દેન હોટ। તો આપણે જોઈ શકીએ છીએ પહેલું ટર્મ 1 છે, બીજું ટર્મ 3 છે, ત્રીજું ટર્મ 6 છે, ચોથું ટર્મ 10 છે। તો પાંચમું ટર્મ શું હોઈ શકે ક્વેશ્ચન માર્ક છે, પણ અહીંયા હમણાં જોઈએ આપણે। બીજા ટર્મમાંથી પહેલું ટર્મ બાદ કરીએ તો એનો તફાવત 2 થશે, 3 - 1। ત્રીજા ટર્મમાંથી બીજું ટર્મ બાદ કરીશું 6 - 3 એટલે 3
થશે. ચોથું ટર્મ માઇનસ ત્રીજું ટર્મ, 10માંથી 6 બાદ કરીશું તો 4 જોવા મળશે. પાંચમા ટર્મમાંથી ચોથું ટર્મ બાદ કરશું, 15માંથી 10 જાય તો 5 જોવા મળે છે. ઓકે, તો આ જે છે તફાવત એ પણ કંઈક સિક્વન્સમાં જોવા મળે છે, એટલે પાંચમું ટર્મ 15 થશે. આ તમારે તમારી વિવેક બુદ્ધિ લગાવવાની છે કે શ્રેણી કઈ પ્રકારની છે, એ શ્રેણી જોઈ અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ત્યારબાદ છે 9 નંબરનો પ્રશ્ન, 23 1, 34 2, 45 3. અહીંયા જોવો છો 1 2 3 અને અહીંયા 4 આવશે. ઓકે, ઇટ મીન્સ લાસ્ટ ડિજિટ ડન. એમ જોઈ શકો છો ABCD ઓપ્શનની અંદર લાસ્ટ ડિજિટ 4 હોય એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર બી. ઓકે, અહીંયા 2 3 2 3 3 4 3 4 4 5 4 5, તો અહીંયા 5 6 5 6 4. એકદમ ઇઝી છે. 5 ડિજિટનો નંબર છે, પણ એની અંદર પણ કંઈક પેટર્ન આપેલી છે, બટ વેરી ઇઝી ક્વેશ્ચન છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મેઇનલી જે ક્વેશ્ચન છે 7 to 11 એ જીપીએસસી જેલ નિરીક્ષકની જે 2007ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, 24 40 56 અને ક્વેશ્ચન માર્ક છે. તો જોઈ શકો છો 8 13 24. ઓકે, પછી 8 5 40, 8 7 56, 8 9 72. એ પણ જોઈ શકો છો કે એકી સંખ્યાનો 8નો ગુણક જે છે એની શ્રેણી આપેલ છે, એટલે અહીંયા 56 પછી આવશે 72. ઓકે, વેરી ઇઝી, ઓલ ક્વેશ્ચન આર. Then next question number 11, 17 23 31 અને ક્વેશ્ચન માર્ક. જો અહીંયા આપણે જોઈ શકાય છે કે 10 નંબરના ક્વેશ્ચનની અંદર ગુણાકાર જેવું કંઈક જોવા મળતું, 8ના ઘડિયાની અંદર સમાવેશ થતી સંખ્યાઓ. અહીંયા 11 નંબરમાં કંઈ એવું નહીં જોવા મળતું, તો આપણે તફાવત લઈને ટ્રાય કરવા. 17 23 31, 23માંથી 17 બાદ કરશું તો શું મળશે તફાવત? 6 તફાવત મળશે. હવે 31માંથી 23 બાદ કરીશું તો શું તફાવત મળશે? 8 તફાવત મળશે. તો આ શું છે, બેકી સંખ્યાની અંદર વધે છે, તો 2 ઉમેરતું જવાનું, 8માં 10, એટલે કે અહીંયા જે ક્વેશ્ચન માર્કની જગ્યાએ એ સંખ્યા આવશે એ, અને 31નો તફાવત 10 થશે. 31માં 10 એડ કરી દઈએ તો પણ આપણે નેક્સ્ટ સંખ્યા મળી જશે 41, ऑप्शन डी. ओके, सो ये ऑप्शन डी सही होगा. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12, ક્રમમાં કઈ સંખ્યા આવશે? 5 6 10 19, અને હવે જોવાનું છે કે કઈ સંખ્યા આવશે. તો 6 અને 5 અને 6 નો તફાવત 1, 6 અને 10 નો તફાવત 4, 10 અને 19 નો તફાવત 9. તો હવે શું આવી શકે? તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 1 નો વર્ગ 5માં ઉમેરો તો 6 મળે, 6 ની અંદર 2 નો વર્ગ 4 ઉમેરીએ તો 10 મળે, 10 ની અંદર 3 નો વર્ગ 9 ઉમેરીશું તો 19 મળશે, 19 ની અંદર 4 નો વર્ગ 16 ઉમેરીશું તો શું મળશે? 35. એટલે ઓપ્શનની અંદર આવે છે જવાબ ઓપ્શન બી 35. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે કોઈ એક પેટર્ન ફોલો નહીં થતી. આપણે માત્ર હજુ સુધીની અંદર 6 પ્રશ્નો સોલ્વ કર્યા છે, પણ કોઈ એક પેટર્ન ફોલો નહીં થાય. એક્ઝામની અંદર પણ આ જ રીતના હશે, એટલે ઇટ મીન્સ કે તમે ઘણી બધી પેટર્ન કરીને જશો પણ તો કંઈક નવું જ પૂછેલું હશે. એનો મતલબ એવો છે કે તમારે માત્ર ને માત્ર
સંખ્યા શ્રેણીના મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરવાની જરૂર છે અને પ્રેક્ટિસ કરવાની જરૂર છે, જેથી તમારું માઇન્ડ જે છે એ રીઝનિંગ રિલેટેડ તાર્કિક રીતે એક વેની અંદર લોજિકલી બેસી છે, લોજિકથી ચાલે, નહીં કે પછી કોઈ એક ઢાંચાથી ચાલે. આ રીતે જ થાય એવું નહીં થાય, લોજિક લગાવવાનું છે અને એ લોજિક માટે તમારે મેક્સિમમ ક્વેશ્ચન જે છે સોલ્વ કરવા પડે. આ રિલેટેડ ક્વેશ્ચન રિલેટેડ વધારે ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો નીચે કમેન્ટની અંદર કમેન્ટ કરી શકો છો. એક નંબર મોબાઈલ નંબર કમેન્ટ કરીશ મેં ડિસ્ક્રિપ્શનની અંદર. જે નંબર પર તમને મેસેજ કરશો તો મેં મેક્સિમમ ક્વેશ્ચન આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ છે સંખ્યા શ્રેણીના મેક્સિમમ ક્વેશ્ચન. એન્ડ ધીસ આ ચેનલની અંદર પ્રીવિયસ વિડીયો જે છે એ વિડીયોની અંદર મેક્સિમમ સંખ્યા શ્રેણીના ક્વેશ્ચન છે રીઝનિંગ રિલેટેડ, એ પણ તમે સોલ્વ કરી શકો છો. આગળ નેક્સ્ટ વધીએ. ક્વેશ્ચન નંબર 13. આગળના ક્રમમાં કઈ સંખ્યા આવશે? 11, 15, 20, 26, 33. એકદમ ઇઝી છે. 11માં 4 ઉમેરશો તો 15, 15માં 5 ઉમેરશો તો 20, 20માં 6 ઉમેરો તો 26, 26માં 7 ઉમેરશો તો 33, 33માં 8 ઉમેરો એટલે 41. વેરી ઇઝી ક્વેશ્ચન. એક ઇન્ક્રીઝિંગ નંબર જે છે એડ કરવાના છે એટલે આન્સર આવશે ડી 41. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 40. 0, 7, 0, 7, 26, 63, 124 and then what? તો શું જોવા મળે છે અહીંયા? Look at this. અહીંયા 0, 0, 7 × 7, પછી 13, 26 લાઈક ધીસ, આઈ ડોન્ટ નો. પછી કહી શકીએ તો 21, 13, 33, 63, 21, 13, 63. પછી 31 ચોક 124. પછી 41 50, not 41 50 but 43 50 215. ઓકે, હવે અહીંયા જોવાનું છે 7 ની અંદર 6 ઉમેરો તો 13, 13માં 7 ઉમેરશો એટલે 13 ની અંદર 8 ઉમેરો તો 21, 21માં 10 ઉમેરો તો 31, 31માં 12 ઉમેરો તો 43. એટલે આ જે સંખ્યા છે ને એની અંદર તમારે બે અંક ઉમેરતા જવાના છે અને અહીંયા જે સંખ્યા મળે છે ગુણકની અંદર એ જે છે ઇન્ક્રીઝિંગ નંબરની અંદર ઓર્ડરની અંદર મળે છે, ત્યારે તમને અહીંયા મળશે 215. 43 × 5 215. આવી કંઈક મિકેનિઝમ અહીંયા જોવા મળે છે. તો ફ્રેન્ડ, આજે આપણે મેક્સિમમ બની શકે એટલા 7 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે સંખ્યા શ્રેણી રિલેટેડ, અને જે બધા ક્વેશ્ચન PYQs છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે. જો તમારી કોમેન્ટ આવશે અને આની અંદર કોઈ ડાઉટ છે તો કમેન્ટ કરી શકો છો, અને મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરવા છે તો કમેન્ટ કરો, તો નેક્સ્ટની અંદર આપણે પોસિબલ હશે એટલા ક્વેશ્ચન સોલ્વ કરીશું. અને આની અંદર કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો છો. એ સિવાય તમારા કોઈ ડાઉટિંગ ક્વેશ્ચન છે અધર રિમેનિંગ જે મેથ્સ અને રિઝનિંગના ટોપિક રિલેટેડ, તો ડિસ્ક્રિપ્શનની અંદર એક નંબર છે વોટ્સએપ નંબર, એની અંદર તમે તમારો ડાઉટ શેર કરી શકો છો.
એ આપણે નેક્स्ट સેશનની અંદર એક क्वेश्चन તમારો डाउट सॉल्व करीશું। तो हरी अप फ्रेंड अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए।